વચનામૃત કાર્યાણી 4. સ્વામિનારાયણ રે સંવંત 1877 આસોવદી આઠમને દિવસ દોડ પર દિવસ ચઢતે શ્રી મહારાજ ગામસી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી મહારાજ બોલ્યા જે માહોમાઈ પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછો જે આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે. પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બુદ્ધિ છે ત્યાં દેહને વિશે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કળા વિછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે. માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું કહેવાયું. ત્યારે શ્રી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછો જે મહારાજ જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ટને વિશે રહ્યો છે. તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે. માટે એને પણ મૂર્તિમાન જાણવા. શ્રી મહારાજે સભામાં આજ્ઞા કરી સામસામા પ્રશ્નોત્તર પરમાંશો કરો. ગોપાળાનંદ સ્વામી ભજનાનંદ સ્વામીને પૂછે છે કે આ દેહ છે એને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું.
આ ઊંડામાં ઊંડા પ્રશ્નો કહેવાય. એ તો એ જ પૂછે ને હા એનો ઉત્તર નહીં થાય જ જોઈએ એવો, ત્યારે શરીર મારો ઉત્તર કરશે. આ તો કોઈને ખબર જ ના પડે કશું. ગોપાળાનંદ સ્વામી જ્યારે કંઈ પ્રશ્ન કરે ત્યારે એ અલૌકિક જ હોય. હવે આ જીવ કેટલું જાણે છે અને એની અંદર સાક્ષી છે એ કેટલું જાણે છે, હવે એ કોને ખબર પડે? માણસ તો બોલે હું કરું તે થાય, હું ધારું તે થાય. ત્યારે જે બધું જાણે છે એનું નામ પાડેલું છે બુદ્ધિ. હવે એક વાત જાણે અંદર, એક ઢોર હોય, હવે એને હાપ નીકળે કે તરત રાડો પાડવા માંડે, ભાગવા માંડે, ચકલીઓ બોલવા માંડે, જો એને ખબર. હવે જેને કાંઈ શાસ્ત્રે વાંચ્યું પણ એને ખબર ખરી. કોઈ પણ શરીરમાં ક્રિયા થાય એક જાણે, એનું નામ પાડ્યું બુદ્ધિ. બુદ્ધિ એટલે બધું જાણે. આ કર્યું છે એટલે રૂડું થવાનું જ છે, એ અંદર નિર્ણયો થયા કરે. બધા આ ઉપાધિ આવવાની છે. ઘરમાં એક સારો માણસ ન હોય તો એ અંદર નિર્ણય થાય બધા કે આમાં માલ નથી, એ નિર્ણય અંદર થયો. અત્યારે આપણે ખબર પડે કેટલા વર્ષ થયા એટલે હવે મરવાનું થશે, એ નિર્ણય અંદર થાય કે હવે આ 80માં બધા જાય છે એટલે આપણે 75 પહોંચ્યા, હવે બહુ જાય તો 5 જાય, કે જો એ નિર્ણય કરી નાખ્યો. એ તેને કોણે કહ્યું? અંદર જેટલા કંઈ નિર્ણય થાય એ અંદર થઈ જાય. ભગવાન મને લેવા આવશે એ નિર્ણય પણ અંદર થાય, એની બુદ્ધિ જાણે છે. ત્યારે એ બુદ્ધિ છે એ બધું જાણે છે. એટલે બુદ્ધિનું જાણપણું છે એ જીવનું જાણપણું છે. જીવ અંદર છે તો આ બધા નિર્ણય થઈ શકે, નહીંતર કાંઈ એ નીકળી જાય એટલે કાંઈ થાય નહીં. નિર્ણય કોઈ નિર્ણય થાય જ નહીં, એ જીવને કારણે એ નિર્ણય થાય છે. હવે જીવ જે જાણે છે, આ જીવે અત્યારે જાણ્યું હોય કે ભગવાનના ધામમાં બી જવાય છે, એ જીવે જાણ્યું હોય, એ જણાવેલું પહેલાં સાક્ષી. જે કંઈ જીવથી આગળ જે જાણે છે એ સાક્ષી અંદર છે, તે સાક્ષી જીવને જણાવ્યા કરે. અત્યારે કોઈ માણસ એમ કે તું સ્વામિનારાયણ ભજ, તું સુખી થા અને થવાનો જ છો, એમાં સાક્ષીમાં રહીને ભગવાને કહ્યું એટલે કર્યું. જીવને જે શ્રેષ્ઠ પ્રેરણાઓ છે એ અંદરથી સાક્ષીમાં ભગવાને આપેલી છે, જીવને ખબર નહીં. જો જીવને ખબર હોય તો નાનપણથી બધી પડે નહીં. જીવ જે છે એની અંદર સાક્ષીને જણાવે કે તો આ કરે. ત્યારે જીવને કોઈ જોઈ શકતું નથી અને સાક્ષીને જોઈ શકતું નથી, પણ ક્રિયા ચાલે એ ખબર પડે. અત્યારે ઇલેક્ટ્રિકનું મશીન મૂક્યું છે ઘેરે ઘેર, હવે નથી અંદર કોઈ માણા, નથી કોઈ ચકડું ફેરવતું, પણ ચકડું ફરે છે અને પેલા નંબર ફરે છે એટલે એ ખબર પડે કે આમાં આટલા પૈસા ભરવાના થશે. હવે કોઈ નથી તો લ્યો. હવે આ ચકડું મૂક્યું હોય તો પેલો સીધો આવે કે 500-700 રૂપિયા ભરી દો. તો કે સાહેબ પણ એટલા બધા છે ને, અમે તો એટલું બધું બાળતા નથી, અમે તો પંખો ચલાવતા નથી, અમે તો આશ્રમ હોઈ જાય. હવે લબ કર્યા વગરનો ભરી દે ને તો આપકાટ બંધ થઈ જશે હમણાં, એટલે ભરી દે. સાક્ષી જાતની પ્રેરણા આપ્યા કરે બુદ્ધિને. આને પેલી કંઈ એ માને નહીં ને, અંદરથી કંઈ કે એ માને નહીં, પણ સાક્ષી એને પ્રેરણા આપ્યા કરે. ત્યારે એ ઉતરવાનું અંદર, અને સાક્ષી જે છે એને બહુ કયા કરે, કે જ કરે તમારા વાદે, આમાંથી તને દુઃખ આવશે, આમાં તને ઉપાધિ આવશે, આમાં તને સુખ થશે તમારા વાદે. બુદ્ધિ છે એનું જે કારણ જીવ છે, એટલે જીવને જાણવે કરીને બુદ્ધિનું જાણવું પડે, તારે જે જાણી શકે. અને જે અંદરથી પ્રેરણા આત્માને આપ્યા કરે એ સાક્ષી છે. એટલે ગોપાળાનંદ સ્વામીનો જે પ્રશ્ન અલૌકિક છે, એ જીવનું જાણપણું કેટલું છે શરીરમાં એ કેટલું જાણી શકે છે, અને સાક્ષીનું જાણપણું એ કેટલું એને જણાવે છે. હવે આ કોને આમાં ખબર? ધ્રુવની માએ કહ્યું કે જા ભગવાન ભજવા જા, ધક્કો માર્યો, રડસ્યો રાજકુમાર થઈને. હવે હાવ કુમાર અવસ્થા, પણ એને કંઈ ખબર નહીં. નારદજી મળ્યા ને એક મંત્ર આપ્યો, કંઈ ખબર નહીં, તપની ભાષામાં ન સમજે, મંત્રની ભાષામાં ન સમજે, મંત્ર જે આપ્યો એના આકારમાં ન સમજે, પણ ચાલ્યા ખરા. અને તપ કર્યું ધ્રુવજીએ, અને ભગવાન જ્યારે આવ્યા ત્યારે ધ્રુવ આને ઓળખી શક્યા નહીં. ઘણું એને કહ્યું કે તું આ જે મંત્ર જપ કરસ તે હું જ છું, એમાં પણ કંઈ સમજી શક્યા નહીં.
તારી માએ જે મોકલ્યો મારી પાસે તે હું છું, પણ એ કોઈ વાતમાં સમજે નહીં કે તમે આગળ જાઓ, મને મંત્ર જપ કરવા દો. એને એમ કે ભગવાન કેવા હશે ને શું હશે ને કેમનું હશે, એવું કંઈ ગોખેલું ગમે તે હોય. ભગવાને એના આત્માની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરી અને એમાં સમજણ આપી ત્યારે ધ્રુવે પ્રાર્થના કરી. જીવ છે એની અંદર જે સાક્ષી છે ભગવાને જીવને પ્રેરણા આપ્યા કરે. એ પ્રેરણાને ગણકારે નહીં અને ચાલ્યો જાય એટલે ઉપાધિ શરૂ થઈ ગઈ. જેટલા માણસને અંદર ના જે વસ્તુ સારી હોય તે કહી દે અને ખોટી હોય તે ના પાડે, પણ આ વિષયને કારણે, ઓછી બુદ્ધિને કારણે, પરમેશ્વરનો સંબંધ નહોને કારણે કરી બેસે છે એ સાક્ષીએ ના પાડેલી છે. એ જે પસ્તામણ થાય છે એ સાક્ષીએ ના પાડેલી હોય કે તું રહેવા દે. એના ઉપરવટ એ ચાલુ ને ચાલુ જ હોય, એ તમને કયા જ કરે જીવને કે રહેવા દે, આ નહીં કરતો. બાજુ પર રાખી અને જીવ કરે એટલે જીવ થાય દુઃખી. પછી એની જોડે બુદ્ધિ દેહ દુઃખી થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જે પૂછ્યું, ભજનાનંદ સ્વામી એમનાથી ઉત્તર એનો નહીં થઈ શક્યો. શ્રીજી મહારાજે સમજાવ્યો તેમાં આપણે પણ લાંબુ નહીં સમજીએ, પણ એટલું આપણે સમજી શકીએ કે આ બધી બુદ્ધિ આપણે બધું કરીએ છીએ, ખાઈએ પીએ નાહીએ ધોઈએ બેસીએ મળીએ અહીં જઈએ, એ બધું કરે છે એનું કારણ જીવ છે. એટલે આમ ત્રાવો હાલે ને આઈસ્ક્રીમ ખાય ને મૂછોને વળચડા, એ છે ક્યાં સુધી? હું આમને તેમને, હું તો બધું જાણું ને આકાશમાં ચડું ને, તો આમ એક છે ક્યાં સુધી? તો કે પેલો જીવ છે ત્યાં સુધી. અને જીવ નીકળી જાય, હવે ખાઓ આઈસ્ક્રીમ, લગ્નમાં જાઓ હવે. અને જીવને કાયમ પ્રેરણા આપ્યા કરે. કોઈ પણ હોય, જળને આપે ને. અત્યારે આ તમાકુ હોય, હવે એ તમે ભેંસને ગાયને મેલો તો જો હવે એને ક્યાં શાસ્ત્ર વાંચ્યું શીખી, પણ એ નહીં ખાય. એને અંદર બુદ્ધિ જાણી છે કે આ કંઈક ગમે તે ગંધાય છે, ખાવા જેવું નથી, એટલે ન ખાય. ને આને ના જ પાડેલી હોય, પણ આ સાક્ષીના ઉપરવટ ધૈન કરે છે. એટલે જીવને પ્રેરણા આપનાર કાયમ માટે એ સાક્ષીનો એક સ્વરૂપ છે. એ સ્વરૂપ સાક્ષી છે, એને કોઈ જોઈ શકતું નથી. જેમ જીવને આપણે દેહની ભેળા જીવ રહેશે જ આપણે, પણ જોઈ શકતા નથી કેવો છે, લાંબો છે, ટૂંકો છે, ગોરો છે, કાળો છે કે કેવો છે, એ જોઈ શકતા નથી. એમ પેલું સાક્ષીને કોઈ જોઈ શકતું નથી, પણ એ કહે ખરું. જે કંઈ આપણને પડાય છે એ સાક્ષી જે છે, પુરુષોત્તમ નારાયણે કહ્યું છે એ પણ સાક્ષીમાં જ આવીને કે તું આ મારી શિક્ષાપત્રી લો, પછી શું કાઢવાનું છે? પણ સાક્ષીમાં કે બધું નિર્ણય બધા સાક્ષીમાં થાય કે આપણું રૂડું નહીં થાય. તમે કંઈ ઉપાસના કરો તો એ તરત જ સાક્ષીમાં કહે કે આમાં કંઈ નથી, ખોટું છે, પણ આ જાય સાક્ષી ના પાડે. તમે સ્વામિનારાયણ ભજો, તરત સાક્ષી કે તો બરાબર ભગવાન ભજસ. જેટલું તમને ખોટું છે આ બ્રહ્માંડમાં એ તમને સાક્ષીમાં કે બધું છે, પણ આ સાક્ષીની વિરુદ્ધમાં જાય છે. એટલે એને કંઈ પણ સારું પરિણામ શરીરમાંથી જોઈ શકતો નથી. અને સાક્ષી કેમ જો કરે તો એ ક્યાંનો ક્યાં નીકળી જાય બધી વસ્તુ. કે આવા જે પ્રશ્નો હોય એનો ઉકેલ શ્રી મહારાજ કરે, એમાંથી આપણે થોડું સમજી શકીએ. એટલે આમાંથી અલૌકિક પ્રશ્ન જે છે ટૂંકો, પણ એ તો જબરદસ્ત. એમાંથી એટલું સમજી રાખી કે આત્માની અંદર રહીને ભગવાન સ્વામિનારાયણ સાક્ષીમાં આવીને જે ના પાડે એ નથી કરવું. એ કે કર તો જ કરવું છે, એ નિર્ણય અંદર થઈ શકે છે. જેટલા માણસે અવળું કર્યું છે, સાક્ષીમાં ના પાડેલી હોય સાક્ષી, તો આ નહીં કરતો. એની જોડે જ છે સાક્ષી છે, એટલે જે કર્મ કરે એના સાક્ષી છે. અત્યારે આ માણસે કેવા કર્મ આગળ કર્યા છે એ સાક્ષી એ પ્રમાણેનો જન્મ આપેલો છે, એ પ્રમાણેનો યોગ આપેલો હોય, એણે કર્યું છે એ પ્રમાણે. ત્યારે જે સાક્ષીમાં જે છે એનું જે માને છે એને મોટાભાગનું કોઈને પૂછવાનું રહેતું નથી. એટલે બુદ્ધિના જાણપણે કે જીવનું જાણપણું છે, અને જીવ કંઈ જે જાણી શકે છે એ સાક્ષી છે એને કારણે જાણી શકે છે. નહીં તો આને શું ખબર પડે? જીવ તો આ કેડીમાં હાર્યો, શું જાણી શકે એ? એટલે આવા અલૌકિક પ્રશ્ન છે, એમાંથી આપણને થોડુંક જ હાથમાં આવે. કેટલું? એ તો આખા શાસ્ત્ર જતા રહે. આમાં તો આપને આમાંથી એટલી પ્રેરણા મળે કે જે સાક્ષીની અંદર સાક્ષી છે એ ના પાડે, એ કરવાથી કોઈ દાડો સફળતા નહીં મળે.
ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નને ધ્યાનમાં બહુ જ રાખવાનો, અને સજી મારે ઉત્તર કર્યો છે એનો ધ્યાનમાં બહુ રાખવાનો, એ તમને ચાલુમાં જ રહેશે. એ પ્રશ્ન પૂરો થાય છે. જે પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો અને સજી મહારાજે ઉત્તર આપ્યો, હવે આવ્યા નિત્યાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી આવે ત્યારે જાણવું કે એ કંઈક મહત્ત્વનું હોય, અલૌકિક હોય. સરીમાને એ પ્રશ્ન પૂછે છે કે જે સાક્ષી હોય તે મૂર્તિમાન હોય. સાક્ષી જે હોય એ તો મૂર્તિમાન હોય તો જ જીવને ખબર પડે ને મૂર્તિમાન હોય. એ વ્યાપક કેવી રીતે હોય એ સરીમાને પ્રશ્ન કર્યો. ત્યારે જે આ વ્યાપક હોય એ મૂર્તિમાન હોય, અને મૂર્તિમાન હોય એ વ્યાપી કેમ શકે? જો આ માણસને આ જો પેલી વસ્તુની સમજ પડે આ વ્યાપકની, તો એ ઘણો થાય, પણ પેલી ખબર પડે નહીં કાંઈ. એટલે આમ સાક્ષીમાં રહ્યા છે તો એ શું કહે છે? હું પરમેશ્વરને નથી માનતો, હું ધર્મને નથી માનતો. તો શેને માનસ? તો આ દેહને માનસ તો એ રહેવાનું છે. આમ જે બોલે છે પેલું સાક્ષીમાં એનો મેળ બેસતો નથી. ત્યારે શ્રી મહારાજે કોઈ પણ માણસ સમજી શકે એવું એક દ્રષ્ટાંત નિત્યાનંદ સ્વામીને આપશે કે અગ્નિદેવ જે છે એના લોકમાં એ મૂર્તિમાન છે, મૂર્તિમાની દેવ છે. હવે અગ્નિ લોકમાં રહેશે, એમના લોકમાં વ્યાપક શક્તિ એની જે છે એ લાકડામાં પણ છે. અત્યારે આપણે ખુરશી પર બેસીએ અને બધું કરીએ, પણ ખુરશી હળગી હોય તો અગ્નિ નીકળે કે ન નીકળે? માહિતી છે નહીં, તું બેઠો તો ને, પણ નીકળે તો. અત્યારે આપણે ઘરમાં સુખ સાહેબીથી લાકડાનું ઘર રહેતા હોઈએ, પણ એ લાકડામાંથી અગ્નિ નીકળે એ ઘરમાં ઊભો રહે, જે વ્યાપક છે. એમાં લાકડામાં અગ્નિ વ્યાપક છે, એ એની રીતે પ્રગટ થાય. ને તે કોઈને હાથમાં આવે, બધા એના પર બેસે છે, બધા લાકડા પર બેસે છે અને બધા લાકડાને જોવે છે. કોઈ બળ્યું લાકડાના ડીન, પણ મયથી બહાર નીકળે રાડ્યો પાડે, બધા દોડો દોડો, હળગ્યું, ફાયર બ્રિગેડ લાવો. હવે દેકારો બોલે. શું નીકળ્યું? કોઈએ જોયો છે ને? કોઈને ખબર છે કે આમાં અગ્નિ? બધા બેસે ને. શું કામ બેસે? એવી જો ખબર હોય બધાને કે અગ્નિ આમાં રહ્યો છે તો આપણે બેસવું નથી. બધા બેસે. હળગ્યું એટલે એમાંથી અગ્નિ નીકળે. કેવો નીકળે? મૂર્તિમાન નીકળે, હડાહટ કરતો ને, અને દૂર ગરમી લાગે 10 ફૂટ. એમ ભગવાન સ્વામિનારાયણ છે એ અક્ષરધામમાં કાયમ અખંડ રહે છે. આવ્યા તો એ અક્ષરધામમાં, અને જ્યારે પૃથ્વી ઉપરથી ધામમાં પધાર્યા તો અક્ષરધામમાં પધાર્યા. જે પુરુષોત્તમ નારાયણ છે એમને જાણવું છે તો સજી મારા વિશે જ, બીજું તેને જાણવું નથી. તો તમે સાક્ષી છે એ વ્યાપક કે તમે વ્યાપક કેવી રીતે થાઓ? સાક્ષી હોય તો મૂર્તિમાન હોય, તમે મૂર્તિમાન જોઈએ તો વ્યાપક તમે થાવ છો કેવી રીતે? એ એમની પાસે જ જાણે છે. હવે આ અલૌકિક આવા પ્રશ્નો કોઈ સામાન્ય માણસને ખબર જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કે તમે વ્યાપક કેવી રીતે થાવ? તો એનું દ્રષ્ટાંત દીધું કે આ અગ્નિદેવ છે એ જેમ ચારે બાજુ કાષ્ટમાં વ્યાપક છે, આમ તમને દેખાય નહીં પણ નીકળે ખરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને જે કહ્યું કે મારી મૂર્તિ જે છે એને તમે મર્યાદા રાખજો, જો એ જાણે છે એટલે કીધું, અને જે થાળ ધરાવજો, તમે પૂજા કરજો. અને આ એ મૂળ મૂર્તિ તો આવી, પણ એમણે પધરાવી એ મૂર્તિમાં પ્રવેશ કરીને અનેક વખત જેમાં હાર લીધા અને બોલ્યા, પણ એ બીજી વસ્તુ. એ તો પાસકનો વિષય આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી એક મંડળ લઈને વડતાલ તરફ આવતા હતા. હવે એ બધા સાધુ ભજન કરે એટલે બધા મોટા મોટા માણસો સીધું લાવે, રસોઈ આપે ને જમાડે. સામે બહે જેટલા બાવા પડેલા તોફાની, એને કોઈ સીધું આપે નહીં ને કશું નહીં, એની પાસે કોઈ જાય નહીં. મૂર્તિ રાખે આવડે મોટી લાલજીની, પણ એ લાલજીની મારફતે પૈસા આવે એ ખાવા હાતર, પૂજવા હાતર નહીં. એ કાંઈ નહીં. અને આનમી પાતા લાલજી સજી માથે પૂછતા. તો પહેલાં જે હતા અડબંગા બસાય જેટલા સામે, એ પેલી મૂર્તિ જે હતી એની માટે એક તેલ ગરમ કર્યું તાવડામાં, અને મૂર્તિને કહ્યું કે મૂર્તિ ક્यों ખ્યાલ નહીં લેતી હમારા?
पहला साधु को लड्डू खिलाती है, हमको भूखे मारती है, आ तारी हालत कैसी है देख. એટલે એને તેલ ઉકાળી અને આમાં મૂર્તિ નાખવી. હવે આને હું આડબંગાને ખબર. સ્વામી એને કોકે વાત કરી કે સ્વામી આમ મૂર્તિને તેલમાં ખદખદાવાના છે. પછી સ્વામી બહુ બોંડું. એ સ્વામી અહીંથી સીધું મોકલ્યું ત્યારે પહેલાં ખાધું ત્યારે શું કહેશે? મૂર્તિને કે સીધી હો ગઈ ને કહેશે. આને હું સીધીને શું વાંકી. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું જે દાંતણ સંગ્રહાણું એ તમે એનું પાણી પીવો એટલે ત્યાં એને ખબર પડે કે મારા દાંતણનું પીધું. કોઈ તમે કંઈ ગમે તે બતાવેલું એનું કરો એટલે તરત જ જાણે કે અત્યારે આ કર્યું. એણે કહ્યું કે મને મૂકીને આ બીજું કરે છે એટલે ઘરને નકામું થઈ જાય. અને બધું પડ્યું મૂકી જેમ સૂર્ય આવે તેના તેજમાં તારા ઢંકાઈ જાય એમ એક સ્વામિનારાયણ આવતા બધું આખું દુઃખ જતું રહે. જો તમે એ પ્રમાણે કરો તો તરત જ ઘરને બહાર લાવી દે. તમને કોઈને એમ નથી કીધું કે આ મારી મૂર્તિમાં હું રહ્યો નથી, એ રહ્યાનું કહ્યું. જેમાં એમણે રહ્યાનું કહ્યું એમ તમે કરો એટલે એ પ્રમાણે જ કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા. એને 1886માં ગયા. અત્યારે કેટલા વર્ષ થઈ ગયા, પણ મૂર્તિમાનની પેઠે કામ થાય બધા એનું. મૂર્તિમાનની પેઠે કામ થાય. આમ છે કાંઈ થાય નહીં, પણ તમે જરાક હવારમાં તમે એક ભાઈ કે ભાઈ પૂજા કરવા બેઠો હોય, શું ત્યાં બેઠી રહીશ, ઊભી થઈ જા, એને એવું તો નહીં કરવાનું. હા સુધી કંઈક લમણામ વાગે. ત્યારે સાધુએ લખ્યું છે નિષ્કુળાનજીએ, યા તો નથી ઉધારાની વાત રે, છે રોકડે રોકડું સાક્ષાત રે. અહીં તો રોકડું હાવ. ત્યારે શ્રી મહારાજ કોઈ પણ મૂર્તિમાં કહ્યું આમાં મારો વાસ છે, મારા પગલાંને પૂછશો એમાંથી તમારું અંતર શુદ્ધ છે. એટલે કોઈ વસ્તુ એમણે એમ નથી કહી કે આ નહીં તારે અંગ્રાણી. ત્યારે એ વ્યાપક જે કહ્યું એ નિત્યાનંદ સ્વામી જ સમજી શકે અને ભગવાન એમને સમજાવી શકે, આ કોઈને ખ્યાલે નહીં. વ્યાપક શક્તિ જે સ્વામિનારાયણ ભગવાનની છે એ આ લાકડામાં અગ્નિ છે એવી છે, અને પેણે મૂર્તિમાન છે. અને મૂર્તિમાન હોય તો જ વ્યાપક હોય, અને વ્યાપક હોય તો મૂર્તિમાન. અત્યારે આપણે આમ જોતા નથી કોઈના આમ હામાં ભગવાન, પણ એની વ્યાપક શક્તિને કારણે કે ભાઈ જય સ્વામિનારાયણ. હવે આમાં જય સ્વામી એ સ્વામિનારાયણ તે જોયા, એમાં હતા એ જોયા તે કેમ કીધું? એ વ્યાપક શક્તિને કીધું જય સ્વામિનારાયણ, કે ભાઈ જય સ્વામિનારાયણ. એને હાથ જોડીને કહેવાના કે પેલી વ્યાપક શક્તિ સામે છે એટલે. અને ભગત હોય અને કે મોટું ભગતડીની પૂંછડી થઈ ગઈ, તરત જ ઉપાધિ શરૂ થઈ. એ વ્યાપક શક્તિનું અપમાન કર્યું એને. અત્યારે સ્વામિનારાયણ ભગવાનની કોઈ વસ્તુનું તમે અપમાન કરો એટલે તમને અપમાન થાય જ, માન ન મળે. તમે સ્વામિનારાયણને ભગવાનને ધરાયા વગરનું ખાવ નહીં એટલે તમને કોઈ દાડો રોટલા ખૂટવાના નહીં. આપણે કોઈને આમ દંડ પ્રણામ કરીએ એ વ્યાપક શક્તિને કારણે કર્યા. ત્યારે જેમ દૂધમાં જેમ ઘી રહ્યું છે પણ કાઢે એટલે નીકળે, ત્યારે વ્યાપકને પ્રગટ કરેલું છે ને એટલે એને મુકાય નહીં. મુકુંદ બ્રહ્મચારી હતા, એ ભગવાનની પધરાવેલી ગોપીનાથજી મહારાજની મૂર્તિ એને સાફો બાંધે, પણ એને આવું કંઈ આવડે નહીં, એને કોઈ બાંધેલો નહીં. એટલે સાફો જે સુધી મારે બાંધતા રૂપાળો એ એને જોઈ લો, એટલે એવો બાંધવો એને. આવડે નહીં એટલે છોગું કાં તો આમ જાય, કાં તો આમ આ બાજુ જાય, આમ જાય, પાપણ ઉપર જાય. ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળી શ્રીજી મહારાજ ગોપીનાથજીની મૂર્તિમાંથી આમ પેટો બંધાય અને બાંધી આપ્યો. એક વખત મુકુંદ બ્રહ્મચારીને ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ મુકુંદ બ્રહ્મચારીને રાત્રે જીભ દેખાડી કે હા મારા લાલ કેમ થઈ ગઈ? કે તમે કઢી ધરાવી એ ઊની બહુ હતી અને મેં ખાધી અને તમે થાળ લઈ ગયા વહેલા હાર, એટલે ઊની કઢી ખાધી એટલે આમ થયું. એટલે વ્યાપક શક્તિ જ મૂર્તિમાન થાય ને મૂર્તિમાન હોય વ્યાપક હોય. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધાર્યા હતા, પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરવો હતો. સારું કરીએ, પણ બધાને એમ હતું કે તમે પધારો એટલે ભગવાન આવશે જ, પ્રગટ થશે જ. તો કે કંઈ વાંધો નહીં, તમે બધી તૈયારી કરો. તૈયારી કરી. ભગવાન મૂર્તિમાન આવીને હિંડોળામાં ઝૂલ્યા. જે વ્યાપક છે એ પ્રગટ થઈ શકે. તમે સ્વામિનારાયણ કરો કલાક 2 કલાક આખો દિવસ બરાબર એમ વૃત્તિ રાખીને,
તો ભગવાનની મૂર્તિ પધરાવેલી જે ધામમાં હોય ત્યાંથી તમે બોલાવો તમારી પાસે આવે. વ્યાપક ખરા ને. તમને પૂછે કેમ છે, સ્વામિનારાયણ જે ભગવાન છે એની કોઈ વસ્તુ હોય તમે વ્યાપક છે. એણે પોતે મૂર્તિઓ કરાવીને બધાને કહ્યું તમે આને પૂજજો, એમાં રહીને હું જોઈશ, તમારી ભક્તિ જોઈશ. વ્યાપકમાંથી એટલે વ્યાપક છે એ મૂર્તિમાન છે ને મૂર્તિમાન છે એ જ વ્યાપી શકે. અત્યારે આ નોટ છે, હવે ખલાની બનાવેલી છે, માણસની બનાવેલી, કહેલું જ છે, બાફીને હમું કર્યું છે. પણ તમે જ્યાં બતાવો ત્યાં આ ખાલામાંથી આઈસ્ક્રીમ આવે, ખાલામાંથી સોડા લેમન, ખાલામાંથી કોકા કોલા, ખાલામાંથી એની વ્યાપક શક્તિ છે એમાં. અત્યારે એમ કોઈ કે નોટું નહીં લઉં અને પેલો જાય સરકાર પાસે કે સાહેબ આ નોટ લેતો નથી ને એનું નહીં આપો, રોકડા રૂપિયા લાવે ચાંદીના, તો એને જેલમાં ઉઠાવે. વ્યાપક શક્તિ એટલી નહીં તો આનું ત્યાં આવતું છે કંઈ ખાલાનું. જે વસ્તુમાં એમણે કહ્યું છે એ કંઈ અમથી રાખી નથી મૂકી. એ એમનું અડેલું દાંતણ કોઈ નાનો ટુકડો હોય, એક હરિભગત બીમાર રહેતો હતો, તે પેટ એને દુખ્યા કરે બહુ જ, વિશ્વાસુ બહુ હતો ભગત, પેટ દુખતું હતી. અને બીજા એક જાણકાર માણસ સજી મારના, એણે કહ્યું તું એમ કર, દવા કરીને મટ્યું, દવા તો કરી થાકી ગયો, એ તો બહુ પૈસા કાઢ્યા, મટ્યું નહીં. કે સ્વામિનારાયણ ભગવાનને અડેલું કપડું હોય એ તું લઈને તારે સવારમાં પેટે ફેરવવું કહેશે. હવે એને પાતું નહીં એટલે એક પાસે ગયો, એને કહ્યું કે એક પ્રસાદીનું કપડું ટુકડો આપવાનું, તારે શું કરવો છે? કે ભાઈ એક છે એમણે બતાવ્યું છે કે પેટે ઘસ્ટ રોગ મટી છે. તે કે ચોક્કસ મટશે. એ કયા કારણે મટ્યો? લુગડું તો રૂનું છે અહીંનું બનાવેલું, એમાં શું દવ્યત હતું? પણ પેલી જે વ્યાપક શક્તિ અક્ષરધામમાં રહે છે ને વ્યાપી શકે છે, એનું અડેલું કપડું એ ફેરવ્યું એણે, એટલે પથ્થર જેવો થયો. એની વ્યાપક શક્તિ છે. જે આપણને કોઈ બતાવે કંઈ કે તમે માળા ફેરવજો, આમ કરજો, સારું કરશે ભગવાન, એ પેલી વ્યાપક શક્તિનું કર્યું એટલે કરી શકે. અને જે વ્યાપક ન હોય એનાથી કશું થવાનું છે નહીં, કોઈ નથી. એને ખબર નહીં કાંઈ કોઈને, આને પૂરી ખબર પડે. ત્યારે જેના જેના દુઃખ ગયા, જેની ભૂખ ગઈ, જેની ઉપાધિ ગઈ, એ વ્યાપક શક્તિનો બહુ જ એને ઉપયોગ કરેલો. આને ન માન્યું એટલે પછીથી બીજું કંઈ છે જ નહીં. ત્યારે નિત્યાનંદ સ્વામીએ શ્રીમાને પૂછ્યું કે મૂર્તિમાન હોય એ વ્યાપક કેમ હોય, વ્યાપક હોય એ મૂર્તિમાન કેમ હોય? એનો અગ્નિદેવ સાથે દાખલો આપીને મગજમાં બેસાડ્યો. એમાંથી આપણે આટલું સમજવાનું કે શ્રી મહારાજની વ્યાપક શક્તિ છે. તમે આ નામ લો તો 6 અક્ષરમાં આવેલું છે. સ્વામિનારાયણ તે કાળભૈરવ હોય, યમ હોય, પાછા ભાગે. સ્વામિનારાયણ જો એક લીધું એ વ્યાપક શક્તિ છે, એનું નામ લીધું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનો આકાર અને એની સંબંધવાળી વસ્તુ, એણે બતાવેલી મૂર્તિઓ, એ જે એનું સેવન કરે છે એ વ્યાપક શક્તિ જે છે એ મૂર્તિમાન છે, એનાથી કલ્યાણ થાય. આમ સીધું સમજાય કોઈને. આ લાકડામાં કોઈને અગ્નિ દેખાય છે પણ સળગાવે નીકળે કે ન નીકળે? એ મૂર્તિમાં તમે કંઈક કરો કે તરત જ નીકળે. વ્યાપક છે એટલે વ્યાપક શક્તિ છે. અત્યારે કોઈ પણ માણસ આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એમાં એમણે ના પાડી કે કશું લઈ જતા નહીં, તમે ઘેર લાવીને કરો એટલે ઠેકાણું જ ન પડે. કશું લાવવું જોઈએ મંદિરમાંથી. કોઈ ભગત જ સારો ન થાય. વ્યાપક શક્તિ એના પર કુરાજી થાય. અને તમે મંદિર 12 મહિને 5 રૂપિયા ભગવાનના કરેલા મંદિરમાં મૂકી આવો, એ તમારું રૂડું થયા વગરનું રહે જ નહીં. એક મોટા સાધુ હતા, એ કાયમ કહેતા કે વ્યાપક શક્તિ છે એના સાધુઓ માગી લાવીને એના ઘરમાં નાખ્યું છે, એને અડવું નહીં. માગ્યામાંથી માગે એની ઝૂંપડી લાગે. આવું જ કે રોકડિયું આવ, કંઈ આગળ જાય જ નહીં. વ્યાપક શક્તિ છે એટલે. ત્યારે અગ્નિદેવનું જો દ્રષ્ટાંત છે એ શ્રીજી મારે પોતાના સ્વરૂપ વિશે સમજાવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં રહે, મૂર્તિમાન રહે, અને ત્યાં અહીંથી એની જે વ્યાપક શક્તિ છે એમાં એ કામ કર્યા કરે, અને વ્યાપક શક્તિ છે એમાંથી મૂર્તિમાન પણ કર્યા છે.
હજારો સંતોએ હરિભક્તોએ મૂર્તિમાન ભગવાનને કર્યા છે. જીવબાઈ કર્યા ને મૂર્તિમાન, દૂધ પીધું ને એના બાપના દેખતા, એ મૂર્તિમાન. ત્યારે વ્યાપક હોય એ મૂર્તિમાન હોય ને મૂર્તિમાન હોય એ વ્યાપક હોય, એટલી શક્તિ એને કીધી. અત્યારે કોઈ દેશમાં જવાનું, આખા દેશના દુનિયાના માણસો આમ બધા તૈયાર થઈ જાય, હળહળાટ ગોઠવાઈ જાય ને, રસ્તા ગોઠવાઈ જાય ને, વ્યાપક છે એટલે. અને આપણે ગયા હોય તો કોઈકને ઘેર ગયા દાંતણ જ પડ્યા હોય રસ્તામાં, કોણાનો બાપો હમું કરે, આ આવે છે જલકુન. એમ સ્વામિનારાયણ ભગવાન છે એ અક્ષરધામમાં મૂર્તિમાન છે, એ વ્યાપક છે. એની વાત એને લાકડાના કાષ્ટમાં જેમ અગ્નિ રહે છે એ વસ્તુની રીતે ભગવાન સ્વામિનારાયણ પોતે જેમાં જેમાં કહ્યું છે એમાં રહેવાનું કહ્યું છે. એટલે જેટલું તમે એ કરશો એટલે તરત એ વ્યાપક શક્તિ જાણશે કર્યું. મેં તમને કહ્યું કે આપણે જેમ લાકડામાં અગ્નિ જોતા નથી પણ પ્રગટ થાય ત્યારે ખબર પડે કે નીકળ્યો. એમ આપણે હરિભક્તો સંતો હરિભક્તો હોય આમાં મળીએ. જય સ્વામિનારાયણ. હવે એ આકાર તો એમાં જોયો નથી, એને દેખાતો પણ નથી, આ તો છે મોહનીયો. અને જય સ્વામિનારાયણ કેમ કીધા? પહેલી વ્યાપક શક્તિને કીધા કે તમે સ્વામિનારાયણના ભગત છો. અગ્નિલોકમાં અગ્નિદેવ રહેશે તો એ જેમ કાષ્ટમાં રહેવાની વાત કરી શ્રીજી મહારાજે, એમ ભગવાન સ્વામિનારાયણ સૌના આત્મામાં આમ સાક્ષી રૂપે રહ્યા છે ને આમ બીજી રીતે એમાં ન સમજી શકે તો શ્રીજી મહારાજે પોતાની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરવાનું કહે, એટલે હાવ મૂર્તિમાન. એટલે વ્યાપક છે એ મૂર્તિમાન હોય અને મૂર્તિમાન હોય એ વ્યાપક હોય. એ નિત્યાનંદ સ્વામીએ શ્રીમાને પ્રશ્ન કર્યો, તે ઘણો અલૌકિક છે. આટલી જ વાત સમજી રાખવાની કે સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામમાં રહે છે અને અક્ષરધામમાં લઈ જાય છે તો એ, અને આ પૃથ્વી પર ઉતારે છે તો એ, અને જે બધા એનું કામ થાય છે એનું કારણ શ્રીજી મહારાજ છે. એટલું જો પકડી રાખો તો આ પ્રશ્ન આપણને જે નિત્યાનંદ સ્વામીએ કહ્યો અને શ્રીજી મહારાજે ઉત્તર કર્યો એ આપણું કલ્યાણ કરી નાખે એવો અલૌકિક અને અતિ મહત્ત્વનો વિષય તો એ ભગવાને કહ્યો. ઇતિ વચનામૃત. એવી રીતે કાર્યાણીનું ચોથું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.